હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ સમજી ગયા. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. બરાબર, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સાદો ભવિષ્યકાળ શીખશું. બરાબર, સહેલામાં સહેલો કાળ હોય તો એ છે સાદો ભવિષ્યકાળ. કોને કહેવાય સાદો ભવિષ્યકાળ? તો જે ક્રિયા ભવિષ્યમાં બનવાની છે, બરાબર, એવું દર્શાવતા કારણે સાદો ભવિષ્યકાળ કહેવાય. સિમ્પલ ભાષામાં કહીએ, બરાબર, હું એમ કહું કે આજે સોમવાર છે તો આવતીકાલે મંગળવાર હોય, તો એ શું થયું? ભવિષ્યકાળ થયો. મંગળવાર છે ભવિષ્યકાળ કહેવાય. બરાબર, તો જે ક્રિયા કાંઈ ભવિષ્યમાં બનવાની છે, બરાબર, ભવિષ્યમાં ક્રિયા બનશે તો તે દર્શાવતા કારણે સાદો ભવિષ્યકાળ કહે છે. હું એમ કહું કે આવતા વર્ષે તમે 10મા ધોરણમાં હશો તો એને શું કહેવાય? ભવિષ્યકાળ કહેવાય. બરાબર, તો જે ક્રિયા ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં બનવાની છે તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આ એની સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ. બરાબર, બીજું એના નિયમો શું આવે, એની વાક્યરચના શું આવે? તો કે જો હકાર નકાર અને પ્રશ્ન 3 વાક્યરચના છે. જો પહેલાં ખાલી નિયમોની અંદર સમજી લ્યો કે આમાં સહાયકારક તરીકે સેલ અને વિલનો ઉપયોગ થાય છે. બરાબર, અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય એટલે કે V1 જ આવે છે. જો તમે વાક્યરચના હકાર વાક્યરચના છે તો એમાં જોઈ શકો છો કે કર્તા પ્લસ સેલ અથવા વિલ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે. બરાબર, તો સાદા ભવિષ્યકાળમાં સહાયકારક તરીકે સેલ અથવા વિલનો ઉપયોગ થાય છે. હવે પ્રશ્ન એ થાય કે સેલ ક્યારે આવશે, વિલ ક્યારે આવશે? તો સામાન્ય રીતે આઈ અને વી છે, જે સર્વનામ છે આઈ અને વી, એની સાથે સેલનો ઉપયોગ થાય છે. જ્યારે બાકીના તમામ કર્તાઓ છે, મીન્સ કે બરાબર, યુ, હી, સી, ઈટ, ધેય, તો આ બધા સાથે વિલનો ઉપયોગ થાય છે. તો યાદ રાખશું આપણે કે આઈ અને વી સાથે સેલનો ઉપયોગ થાય છે, જ્યારે હી, સી, ઈટ છે, યુ છે, ધેય છે, એની સાથે વિલનો ઉપયોગ થાય છે. તેમ છતાં તમારે તમામ કર્તાઓ સાથે વિલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો, પણ ધ્યાન રાખવાનું કે સેલનો ઉપયોગ કરતા હોય ત્યારે આઈ અને વીની સાથે જ કરવાનો. ઓકે, તો આ એના નિયમ છે. બરાબર, બીજો જો હું જે નિયમ બોલું છું એ તમારે ખાસ લખી લેવાનો છે. ભલે આમાં તમને સ્ક્રીન ઉપર ન દેખાતા હોય, પણ જે હું બોલું છું એ તમારે ખાસ લખી લેવાનું છે. પછી તો કે સેલ નોટનું ટૂંકું રૂપ શું થાય? તો કે શાંટ થાય છે. SAHANT, શાંટ થાય. બરાબર, સેલેન્ટ ન થાય, ધ્યાન રાખજો. એવી જ રીતે વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થાય છે. વિલ એન્ટર નથી થતું, તો સેલ નોટનું ટૂંકું રૂપ શાંટ અને વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થાય છે. આપણે યાદ રાખશું મિત્રો. ચાલો, તો આ એના નિયમ હતા, 3 નિયમ હતા, બીજું કંઈ છે નહીં ખાસ. હવે એના જે કીવર્ડ્સ છે એની વાત કરીએ તો કીવર્ડ્સ કયા કયા આવે છે જુઓ. તો આ કીવર્ડ્સ છે એ લખી લેજો તમે. જો આમાં જે દેખાય છે ને એ પ્રમાણે નથી તમારે લખવું, હું તમને જે સમજાવું બોલું એ પ્રમાણે તમારે લખવાનું. તો સૌથી પહેલાં જો હું આપણે વ્યાખ્યા બોલ્યો તો વ્યાખ્યા લખવાની છે. ત્યાર પછી તો એના નિયમ હતા એટલે નિયમ લખવાના છે. બરાબર, પછી બરાબર એની જે વાક્ય રચના છે, હકાર નકાર અને પ્રશ્નાર્થ, એ વાક્ય રચના લખતા જવાના અને એક્ઝામ્પલ, અને છેલ્લે કીવર્ડ્સ લખવાના છે. જો કીવર્ડ્સ કયા કયા છે તો કે ટુમોરો છે, પછી નેક્સ્ટવાળા બધા શબ્દો આવે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, આ બધા. બરાબર, પછી કમિંગ શું લખેલું ઘણી વાર આવતું હોય, તમે જુઓ છો તો કમિંગ, ઇન ફ્યુચર. બરાબર, તો આ બધા એના સાદા ભવિષ્યકાળ સૂચવતા કીવર્ડ છે. તો આ કીવર્ડ્સ લખવાના છે. જો આમાં આ કાર્ડ ક્યારે વપરાય એવું લખ્યું છે એ બધું નથી લખવાનું, હું તમને જેમ કહું એ પ્રમાણે લખવાનું. તો કીવર્ડ્સ લખી લેતા, કીવર્ડ્સ લખાઈ જાય પછી જો તમારે મેં તમને કીધું હતું એની પહેલાં આ જે વાક્ય રચના છે અને એના એક્ઝામ્પલ આ લખવાના છે. તો સમજીએ આપણે હવે એક્ઝામ્પલ અને વાક્ય રચના. તો પહેલાં જોઈએ હકાર વાક્ય રચના શું કહે છે કે સૌથી પહેલાં આવશે કર્તા પ્લસ સેલ અથવા વિલ પ્લસ V1 પ્લસ કર્મ. તો આઈ શેલ રિટર્ન હોમ ટુમોરો, કે હું આવતીકાલે ઘરે પાછો આવીશ.
તો જો આઈ છે એટલે આઈની સાથે મેં કીધું હતું શું આવે તો કે સેલ અથવા વિલ મૂકવાનું હોય, પણ આઈ અને વી સાથે સેલ ઉપયોગ થાય એટલે આપણે લખ્યું છે આઈ સેલ રિટર્ન. તમને બ્લેન્ક પૂછે કે આઈ ખાલી જગ્યા હોમ ટુમોરો, તો તમને ખબર પડવી જોઈએ કે ટુમોરો છે તો એ સાદો ભવિષ્યકાળમાં આવે અને એની વાક્યરચના હકાર વાક્ય છે તો સેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે. કૌંસમાં આપ્યું રિટર્ન તો આઈ સેલ રિટર્ન, તો આઈ વિલ રિટર્ન પણ લખી શકો તમે, બરાબર. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે કે શેખર વિલ બાય અ કાર નેક્સ્ટ મંથ, કે શેખર છે એ આવતા મહિને મોટર ખરીદશે, કાર ખરીદશે. તો એમાં જો શેખર છે ત્રીજો પુરુષ એકવચન ગણાય એટલે એની સાથે વિલ આવ્યું છે તો વિલ બાય ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. પછી એમાં એસ કી એસ એવું લાગે નહીં, વી ટુનું રૂપ ન આવે, આઈએનજી ન લાગે કારણ કે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું છે. ઓકે. પછી પ્યુપિલ્સ વિલ હેવ વેકેશન ફ્રોમ નેક્સ્ટ મંડે, કે વિદ્યાર્થીઓને આવતા સોમવારથી વેકેશન હશે તો પીપલ્સ વિલ હેવ વેકેશન ફ્રોમ નેક્સ્ટ મંડે, બરાબર. પછી જોઈએ આપણે, જો અહીંયા જો હેવ છે હેવ છે તો એ હોવના અર્થમાં છે, બરાબર. જનરલી હેવ અથવા હેજ છે એ પૂર્ણ કાળમાં આવતું હોય છે, પૂર્ણ વર્તમાન કાળની અંદર એનો ઉપયોગ થતો હોય છે, પણ અહીંયા હોવના અર્થમાં છે, બરાબર. એટલા માટે ચાલો હવે જુઓ, આ જે હકાર વાક્ય રચનાથી હવે નકાર બનાવવું હોય તો શું થાય, તો તમે વાક્ય રચના જોશો તો ખબર પડશે કે હકાર વાક્ય રચના એ જ વાક્ય રચના છે, પણ સેલ અને વિલ પછી ખાલી શું આવે છે, નકાર વાક્ય હોય તો નોટ મૂકવાનું હોય છે, બરાબર. તો ઉપરનું વાક્ય છે એમાં જ તમે જોઈ શકો છો, બરાબર, કે સેલ વિલ પછી નોટ મૂક્યું છે. તો આઈ સેલ રિટર્ન હોમ ટુમોરો હતું, તો નકાર બનાવવું તો શું થાય, તો કે આઈ સેલ નોટ રિટર્ન હોમ ટુમોરો, બરાબર. શેખર વિલ બાય અ કાર નેક્સ્ટ મંથ, તો શું આવશે, શેખર વિલ નોટ બાય અ કાર નેક્સ્ટ મંથ, બરાબર. વિલ નોટનું ટુકડું જો વોન્ટ લખ્યું છે અને સેલ નોટનું ટુકડું શાંત કાઉન્સમાં તો આપ્યું જ છે, જો તમને હું હમણાં જે બોલ્યો એ તમને આપી જ દીધું છે આમાં, બરાબર, કે સેલ નોટનું ટુકડું શાંત, એટલે કાઉન્સમાં તમે આઈ શાંત એવું લખો તો પણ ચાલે અને સેલ નોટ લખો તો પણ ચાલે, બે લખવાનું ને તો તમને સમજાવવા માટે તેને આમાં લખેલું છે. પછી છે શેખર વિલ નોટ, એટલે વિલ નોટનું ટુકડું વોન્ટ થાય, બરાબર. એવી જ રીતે પીપલ વિલ હેવ વેકેશન ફ્રોમ નેક્સ્ટ મંથ, તો સેલ વિલ પછી નોટ મુકાય નકાર બનાવવું હોય તો આમાં વિલ નોટ આપેલું છે. ઓકે. તો આ નકાર વાક્ય રચના થઈ, બરાબર. સાદા ભવિષ્યકાળના નકાર વાક્યો થયા. પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું આવે, તો જેમ આગળના જે કાર્ડ છે એમાં જોયું હતું જે સહાયકારક હોય એ આગળ આવી જાય, તો આમાં સેલ વિલ છે એ સહાયકારક ક્રિયાપદ કહેવાય તો એ ક્યાં આવી જાય, આગળ આવી જાય. તો એમ લખ્યું છે કે વિલ યુ રિટર્ન હોમ ટુમોરો, વિલ યુ રિટર્ન હોમ ટુમોરો. પછી છે વિલ શેખર બાય અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ. જો આ જે હકાર વાક્ય રચના છે એમાં જુઓ તમે, બરાબર, એને પ્રશ્નાર્થ બનાવ્યું છે આપણે, તો આપણને ન પૂછે કે શું હું આવતીકાલે ઘરે પાછો આવીશ, એટલા માટે આઈનું યુ કર્યું છે, બરાબર. તો વિલ યુ અને યુ સાથે વિલ આવે એટલે વિલ યુ કરી નાખ્યું છે, બરાબર. સેલ નીકળી ગયું છે કે વિલ યુ રિટર્ન હોમ ટુમોરો, અને છેલ્લે શું આવી જાય, પ્રશ્નાર્થ. ત્યાર પછી જોઈએ આપણે કે બીજું વાક્ય છે કે શેખર વિલ બાય અ કાર નેક્સ્ટ મંથ. તમે હકાર વાક્ય જુઓ એમાંથી સહાયકારક છે વિલ છે ક્યાં મૂકી દેવાનું છે, ખાલી આગળ, તો શું થઈ જાય, વિલ શેખર બાય અ કાર નેક્સ્ટ મંથ ક્વેશ્ચન માર્ક, બરાબર ને. પીપલ્સ વિલ હેવ વેકેશન ફ્રોમ નેક્સ્ટ મંડે, તો એમાં વિલ આગળ મૂકી દેવાનું છે, તો વિલ પીપલ્સ હેવ વેકેશન ફ્રોમ નેક્સ્ટ મંડે. ઓકે. તો આ રીતે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો છે એ બને. તો ખાસ ધ્યાન રાખજો કે પ્રશ્નાર્થ વાક્યો ત્યારે ખાલી સહાયકારક આગળ મૂકવાનું છે, બાકી હકાર વાક્ય રચના હોય એ જ રહીએ. નકારમાં સેલ વિલ પછી નોટ આવે, જ્યારે પ્રશ્નાર્થ ત્યારે સેલ વિલ ક્યાં જાય, વાક્યની શરૂઆતમાં. ઓકે. તો આ રીતે તમારે લખી લેવાનું છે. સૌથી પહેલાં હેડિંગ લખવાનું છે, પછી એની વ્યાખ્યા, પછી જેના હું નિયમો બોલ્યો તો એ, ત્યાર પછી આ જે વાક્ય રચના છે ત્રણેય હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના અને એક્ઝામ્પલ, અને પછી આ કીવર્ડ્સ લખવાના છે, બરાબર, જે નંબર 1 કરીને આપેલું છે એ જ, બરાબર. બીજું અને ત્રીજું છે એ તમારે
ત્રીજું લખવાની જરૂર નથી, બીજું છે એ લખી લેજો કે ઇફ અનલેસવાળી વાક્ય ક્રિયા સાદા વર્તમાનકાળમાં હોય તો બાકીની મુખ્ય ક્રિયા માટે. એટલે શું થયું કે આ શરતી ઇફ અનલેસ છે ને એ શરતી વાક્યો કહેવાય. તો એમાં પણ શરતી વાક્યો હોય ને એમાં સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જુઓ આપણે જોઈએ આગળ કે અહીંયા લખ્યું ચોથું એક્ઝામ્પલ જુઓ કે ઇફ યુ હેલ્પ ધ પુઅર. તો જુઓ ઇફ યુ હેલ્પ ધ પુઅર તો એ સાદો વર્તમાનકાળ છે કે તો જો તમે ગરીબને મદદ કરશો તો ગોડ વિલ હેલ્પ યુ, તો ભગવાન તમને મદદ કરશે. તો ઇફ યુ હેલ્પ ધ પુઅર તો ઇફ અનલેસવાળી વાક્ય કેમાં છે? સાદા વર્તમાનકાળમાં છે. તો પછીની જે રચના છે એ બરાબર મુખ્ય ક્રિયા છે એ શેમાં હશે? સાદા ભવિષ્યકાળમાં. એટલે ઇફ અનલેસ સાથે પણ એનો ઉપયોગ થાય છે. તો તમારે આ જે છે કીવર્ડ્સ લખાઈ દે. પછી આ બીજું જે છે ને ઇફ અનલેસવાળી ક્રિયા સાદા વર્તમાન હોય તો બાકીની મુખ્ય ક્રિયા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય એવી સૂચના લખી અને જો ઇફ અને અનલેસના જે એક્ઝામ્પલ છે ને એ લખી લેવાના. પાંચમું એક્ઝામ્પલ જો અનલેસ વી અવોઇડ રોટન ફૂડ એટલે સડેલો ખોરાક. વી વિલ ફોલ ઇલ, જો આપણે સડેલો ખોરાકને નહીં ટાળીએ તો આપણે બીમાર પડશું. બરાબર. અને આગળ પણ એક્ઝામ્પલ છે જો નેક્સ્ટ વીક આઈ શેલ સેલિબ્રેટ માય બર્થડે, કે આવતા અઠવાડિયે હું મારો જન્મદિવસ ઉજવીશ. તો જો અહીં નેક્સ્ટ વીક એ શું દર્શાવે છે? સાદો ભવિષ્યકાળ દર્શાવે. તો એમાં અંડરલાઇન શેમાં આવે? તો કે સેલ સેલિબ્રેટ. આઈ છે એટલે સેલ વિલમાંથી સેલ આવે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે સેલિબ્રેટ. પછી વેર વિલ યુ ગો ટુમોરો? તો આ WH પ્રશ્નાર્થ થયું. પ્રશ્ન હતો તો શું આવે? જો ખાલી વિલ આગળ હોય પણ WH પ્રશ્ન હોય તો એની શરૂઆતમાં WH શબ્દ આવી જાય. બરાબર. વોટ, વેર, વેન જે કંઈ પણ શબ્દ આવતો હોય. પછી છે વિલ યુ વિઝિટ કેનેડા નેક્સ્ટ યર? શું તમે આવતા વર્ષે કેનેડા જશો? તો આ લખાઈ જાય. પછી તમારે પહેલાં પાંચ એક્ઝામ્પલ છે એ લખી લેવાના છે. ઓકે બરાબર. બાકી તમારે લખવાનું નથી. જો આને નીચે નોંધ આપી છે લખી લેવાની કે ભવિષ્યની ક્રિયા જો નિશ્ચિત હોય તો આ અથવા વિલ સાથે વિલ વપરાય છે અને અન્ય તમામ કરતા સાથે સેલ વપરાય છે. બરાબર. જે ક્રિયા પ્લાનિંગવાળી હોય નિશ્ચિત બનવાની જ હોય તો તમે આઈ અને વી સાથે વિલનો પણ ઉપયોગ કરી શકો અને બીજા જે કરતા છે ઈ, સી, ઇટ અને ધે, યુ એની સાથે સેલનો પણ ઉપયોગ કરી શકો છો. ઓકે. તો અહીંયા જે આપણો સાદો ભવિષ્યકાળ છે એ પૂરો થાય છે. બરાબર. આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે અને તમારે તમારી બુકમાં લખી લેવાનું છે. ઓકે. તો ચાલો હવે બીજો એક કાર્ડ સમજીએ જેનું નામ છે, આ ત્રણ સાદા કાર્ડ છે આપણે પૂરા કરી રહ્યા. જુઓ સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. આ ત્રણ કાર્ડ તમારે તમારી બુકમાં લખી લેવાના છે સારા અક્ષરે. અને હવે જોશું આપણે ચાલુ કાર્ડ. તો ચાલુ વર્તમાનકાળ જોશું, પછી ચાલુ ભૂતકાળ. બરાબર. આ રીતે તો સમજીએ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ ચાલુ વર્તમાનકાળ. કોને કહેવાય ચાલુ વર્તમાનકાળ? તો કે જે ક્રિયા વર્તમાનમાં બરાબર નજરની સામે કે બોલતી કે સાંભળતી વખતે જે ક્રિયા બની રહી હોય તે દર્શાવતા કાળને ચાલુ વર્તમાનકાળ કહે છે. શું કીધું? જે ક્રિયા વર્તમાનમાં એટલે કે બોલતી કે સાંભળતી વખતે કે જોતી વખતે જે ક્રિયા બની રહી હોય ચાલુ હોય તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. બરાબર. તો ધ્યાન રાખવાનું કે ચાલુ કાળ હોય, હું એમ કહું કે હું અત્યારે તમને અંગ્રેજી ગ્રામર શીખવી રહ્યો છું તો અત્યારે ક્રિયા કેવી છે? ચાલુ છે કે નહીં? તો હા, તો આવું દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય. વર્તમાનમાં જે ક્રિયા ચાલુ હોય, જો અત્યારે વર્તમાનમાં ક્રિયા ચાલુ હોય તો તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. બરાબર. તો સૌથી પહેલાં તમારે લખવાની છે વ્યાખ્યા એની, ચાલુ વર્તમાનકાળ એની. ત્યાર પછી એના નિયમો છે. જુઓ અહીંયા એના નિયમો જો જોઈ લ્યો. બરાબર. નિયમો શું કહે છે કે એમાં હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. શેમાં? ચાલુ કાળમાં. તો આઈએનજી વાળું રૂપ હોય તો આઈએનજી લગાડવાના નિયમો છે કે V1 હોય અને આઈએનજી લાગે તો કઈ રીતે લાગે? તો જુઓ પહેલો નિયમ શું છે? એમના માનો કે તમને અહીંયા લખ્યું છે, જુઓ એક્ઝામ્પલ જુઓ કે આઈ એમ રનિંગ.
બરાબર. કટિંગ તો આઈએનજી વાળા રૂપ મુકાય છે, પણ કઈ રીતે, એના નિયમો કઈ રીતે છે સમજી લ્યો કે કઈ રીતે આઈએનજી લાગે. તો જો એમાં નિયમો, પહેલાં વ્યાખ્યા લખવાની, પછી નિયમો. તો નિયમો શું કહે છે જુઓ કે V1 ને છેડે ઈ આવેલો હોય તો ઈ દૂર કરી અને પછી આઈએનજી લાગે. જેમ કે જો સ્મોક છે તો સ્મોકમાં ઈ નીકળી ગયું અને પછી આઈએનજી લાગી ગયું. જો સ્મોકિંગ. એવી રીતે રાઇડ છે તો રાઇડમાં ઈ નીકળી જાય અને પછી આઈએનજી લગાડવાનું છે, તો રાઇડિંગ. બરાબર. આ રીતે. પછી જો ક્રિયાપદને એટલે કે V1 ને છેડે વ્યંજન હોય અને એની આગળ ટૂંકો સ્વર આવેલો હોય તો અંતેના વ્યંજનને બેવડાવીને પછી આઈએનજી લાગે. જેમ કે જો રન છે તો રનમાં એન શું કહેવાય? વ્યંજન કહેવાય. બરાબર. પછી આગળ શું છે તો કે એ આવ્યું, 5 સ્વર છે, એમાંથી કોઈ સ્વર આવ્યું છે, માનો કે યુ સ્વર આવ્યો જુઓ, તો અંતેનો વ્યંજન બેવડાવી જાય એટલે કે ડબલ એન થઈ જશે અને પછી આઈએનજી લાગશે. તો રનનું શું થઈ ગયું? રનિંગ. એવી જ રીતે જુઓ તમે પુટમાં જુઓ, પુટ, તો પુટમાં જો ટી છે એ વ્યંજન છે, એની આગળ યુ સ્વર છે, તો અંતેનો વ્યંજન બેવડાઈ જાય એટલે ડબલ ટી થઈ જાય અને પછી આઈએનજી લાગે. તો પુટનું પુટિંગ. આ રીતે. બરાબર. અને V1 ની છેડે આઈ આવેલો હોય તો તેને દૂર કરી વાય મૂકવું અને પછી આઈએનજી લાગે. જેમ કે જો ડાય છે તો એમાં આઈ છે. બરાબર. ખાલી ઈ નહીં, આઈ ઈ હોય તો એની જગ્યાએ વાય થઈ જાય, આઈનો વાય થઈ ગયો જો, અને પછી આઈએનજી લાગ્યું એટલે ડાઈંગ. એટલે ટાઈ, તો આઈની જગ્યાએ વાય અને પછી આઈએનજી એટલે ટાઈંગ. ઓકે. તો આઈએનજી લગાડવાના નિયમો છે. તો તમારે સૌથી પહેલાં વ્યાખ્યા લખવાની છે, પછી એના જે આ નિયમો છે એ લખી લેવાના છે. ઓકે. બસ સ્ક્રીનશોટ લેતું જવાનું. ચાલો ત્યાર પછી જોઈએ આપણે આગળ. ત્યાર પછી આવશે વાક્ય રચના. બરાબર. ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના. તો જેમ દરેક કાર્ડની અંદર આપણે આગળ જોયું છે હકાર, નકાર, પ્રશ્નાર્થ, વાક્ય રચના, તો એમાં આમાં પણ હકાર, નકાર અને પ્રશ્ન 3 વાક્ય રચના